મિત્રો હવે આપણે કાર્લ પિયર્સનની રીતે દાખલા જોઈશું। એમાં પહેલી પદ્ધતિ xi fi xi માં 120 30 40 50 60 70 80 90 200 આવૃત્તિ 2 3 4 5 11 9 9 6 1। હવે આનો આપણે સરવાળો કરી દઈએ તો 2 3 4 5 11 9 9 6 1 50। હવે આમાં સૌથી મોટી આવૃત્તિ 11 છે, એનો xi 160 છે, એટલે આપણે a બરાબર 160 લઈશું, એટલે કે di બરાબર xi માઈનસ a, di બરાબર xi માઈનસ a। હવે આ બધામાંથી એટલે કે xi માંથી 160 બાદ કરીશું, એટલે 120 ઓછા 160 એટલે કે -40, એ જ રીતે -30 -20 -10 0 10 20 30 અને 40। હવે fi di એટલે આ બંનેનો ગુણાકાર 2 * 40 એટલે 40 દુ 80, 3 * 30 30 તરી 90, 20 ચોક 80, 10 5 50, 0 9 * 10 90, 20 * 9 180, 30 * 6 180 અને 40 એકા 40। હવે આનો સરવાળો સિગ્મા fi di બરાબર, હવે આપણે વાત થઈ એ મુજબ કે પ્લસ નો પહેલા લેવાનું, એટલે કે 90 + 180 + 180 + 40 માઈનસ 80 માઈનસ 90 માઈનસ 80 માઈનસ 50, એટલે તમારું ટોટલ મળશે 190। હવે fi di સ્ક્વેર એટલે આ બંનેનો ગુણાકાર fi di ગુણ્યા di, એટલે અહીંયા di એકલાનો સ્ક્વેર છે, fi નો સ્ક્વેર નથી, એટલે di એકલું જ ગુણવાનું છે, એટલે 80 * 40 એ રીતે 30 * 90 એટલે 80 * 40, હવે બંને માઈનસ છે એટલે પ્લસ થશે, 8 ચોક 32 એટલે 3200, 9 તરી 27 એટલે 2700, 8 દુ 16 1600, 50 * 10 500, આ 0 અહીંયા 90 * 10 900, 180 * 20 18 દુ 36 એટલે 3600, 180 * 30 18 તરી 54 5400 અને 40 * 40 એટલે 1600। હવે આનો સરવાળો સિગ્મા fi di સ્ક્વેર બરાબર, તો સિગ્મા fi di સ્ક્વેર એટલે આનો સરવાળો કરી દઈશું 3200 + 2700 + 1600 + 500 + 900 + 3600 + 5400 + 1600 એટલે 19500। એટલે હવે આપણે x બાર a પ્લસ સિગ્મા fi di અપોન n એટલે કે બરાબર 160 વત્તા fi di 190 ભાગ્યા n એટલે 50, એટલે કે બરાબર 160 વત્તા 190 ભાગ્યા 50 3.8, એટલે કે x બાર બરાબર 163.8। આ આપણો x બાર મળી જશે, x બાર બરાબર 163.8 એ આપણને મળશે। હવે સૌથી મોટી આવૃત્તિ 11 છે,
એનો xi 160 છે, મોટી આવૃત્તિ એક જ વખત છે, xi 160 છે એટલે એનો અર્થ એ થયો કે બહુલક આપણને કેટલો મળશે 160. એટલે આપણે અહીંયા લખી દીધું કે સૌથી મોટી આવૃત્તિ 11 એ xi બરાબર 160 આગળ છે, માટે બહુલક MO બરાબર 160. એટલે MO આપણને મળી ગયા 160. હવે S શોધવાનું છે. S બરાબર વર્ગમૂળમાં સિગ્મા fi di સ્ક્વેર અપોન n માઈનસ સિગ્મા fi di અપોન n આખા કૌંસનો વર્ગ, એટલે કે બરાબર સિગ્મા fi di સ્ક્વેર 19500 ભાગ્યા 50 માઈનસ સિગ્મા fi di 190 ભાગ્યા 50 આપણે લાયા છે 3.8 એટલે 3.8 એનો વર્ગ, એટલે કે બરાબર 19500 ભાગ્યા 50 19500 ભાગ્યા 50 એટલે 390 માઈનસ 3.8 ગુણ્યા 3.8 એટલે આનો વર્ગ 14.44, એટલે કે બરાબર 390 માઈનસ 14.44 એટલે 375.56 અને એનું વર્ગમૂળ એટલે 19.38, એટલે કે s બરાબર 19.38. આ આપણને s મળી ગયું. હવે વિષમતા એટલે sk બરાબર x બાર માઈનસ mo, એટલે કે બરાબર x બાર 163.8 માઈનસ mo 160, એટલે કે sa બરાબર આપણને 3.8 મળશે. 163.8 માંથી 160 જાય એટલે 3.8. અને હવે વિષમતાંક j બરાબર x બાર માઈનસ m x બાર માઈનસ mo અપોન s, એટલે કે બરાબર j બરાબર x બાર માઈનસ mo એટલે sk 3.8 આપણે લાવી દીધા છે ભાગ્યા s 19.38, એટલે આનો ભાગાકાર કરી નાખીએ એટલે 3.8 ભાગ્યા 19.38 એટલે આપણને મળશે 0.196. 0.196 આ આપણો વિષમતાંક જે આપણો થઈ ગયો. એટલે xi fi હોય ત્યારે આ રીતે તમારે સૌથી મોટી આવૃત્તિ 1 હોય એટલે એ રીતે x બાર mo અને s શોધી sk અને j આપણે શોધી કાઢવાનું. એટલે અહીંયા ખાસ જોઈ લો કે સૌથી મોટી આવૃત્તિ એક વખત હોવી જોઈએ. તો આ રીતે તમે કાલપેશની રીતે વિષમતા અને વિષમતાંક આપણે શોધી શકીએ. હવે વર્ગ અને આવૃત્તિ. હવે વર્ગ અને આવૃત્તિ હોય ત્યારે ખાસ જોવાનું કે વર્ગની અંદર સમાન વર્ગ હોવા જોઈએ. 0 થી 20, 20 થી 40, 40 60, 60 80 100 100 120 બધામાં 20 20 નો વધારો થાય છે એટલે સમાન વર્ગ છે. બીજી વસ્તુ આવૃત્તિમાં સૌથી મોટી આવૃત્તિ 40 એક જ વખત છે એટલે બંને શરત લાગુ પડે એટલે આપણે બહુલકના આધારે વિષમતા અને વિષમતાંક શોધવાનું છે. એટલે હવે વર્ગ આવે એટલે ત્રીજું મધ્ય કિંમત એટલે xi, મધ્ય કિંમત 2 નો સરવાળો ભાગ્યા 2, 0 + 20, 20 ભાગ્યા 2 એટલે 10. હવે બધામાં 20 20 નો વધારો થાય છે એટલે આમાં 20 20 ઉમેરી દઈએ એટલે 10 ને 20 30, 30 ને 20 50, 50 20 70, 70 ને 20 90 અને 90 ને 20 110.
એટલે આ તમારી મધ્ય કિંમત થઈ. હવે એ ધારવાનું છે. એ કયો લઈશું તો કે સૌથી મોટી આવૃત્તિ કેટલી છે 40, એનો xi 50, એટલે a બરાબર 50. હવે જ્યારે સમાન વર્ગ હોય ત્યારે di બરાબર xi માઈનસ a અપોન c, di બરાબર xi માઈનસ a અપોન c થશે. એટલે xi માઈનસ a અપોન c થાય એટલે અહીંયા જે 50 છે ત્યાં આગળ તમારે 0 મૂકી દેવાનું. ઉપર ઘટે છે એટલે -1 -2, નીચે 1 2 3. હવે fi di, fi di એટલે fi આ અને di આ, એટલે આ બંનેનો ગુણાકાર 5 દુ 10 -10, 20 એકા 20 -20, અહીંયા 0 થઈ જશે. 25 એકા 25, 6 દુ 12 અને 4 તરી 12. હવે આપણે આગળ શોધીએ, પછી બધાનો સરવાળો કરી દઈએ. fi di સ્ક્વેર એટલે એનો શું થયો fi di ઇન્ટુ di, એટલે fi di અને di આ બંનેનો ગુણાકાર 10 દુ 20, 20 એકા 20, બંને માઈનસ છે એટલે પ્લસ થઈ જશે. અહીંયા 0, 25 એકા 25, 12 દુ 24, 12 તરી 36. હવે આપણે બધાનો સરવાળો કરી દઈએ. પહેલા આપણે n નો સરવાળો કરીશું, એટલે 5 + 20 + 40 + 25 + 6 + 4 એટલે 100. હવે fi di એટલે અહીંયા સિગ્મા fi di બરાબર 10 + સોરી પહેલા પ્લસ નો લઈશું, એટલે 25 + 12 + 12 માઈનસ 10 માઈનસ 20 એટલે ઓગણીસ. સિગ્મા fi di સ્ક્વેર અહીંયા બધાનો સરવાળો થશે, એટલે 20 + 20 + 25 + 24 + 36 125. શક્ય હોય તો બે વખત કરેક્ટ કરી લેવાનું, ચેક કરી લેવાનું, કારણ કે કેલ્ક્યુલેટર છે, ભૂલમાં એકાદ આંકડો આગો પાછો થઈ ગયો તો સંખ્યા આખી બદલાઈ જશે. એટલે ફરી ચેક કરી લેવાનું કે 25 + 12 + 12 માઈનસ 10 માઈનસ 20. ઓકે. બીજું 20 + 20 + 25 + 24 + 36. ઓકે. એટલે ડબલ વખત ચેક કરી લેવાનું, પછી એક વખત ગણતરી થઈ ગઈ છેલ્લે જવાબ આવી જશે અને પછી ભૂલ પડશે તો મુશ્કેલી આવશે. એટલે ચેક તમારે ડબલ વખત કરી લેવાનું. હવે x બાર a પ્લસ સિગ્મા fi di અપોન n ઇન્ટુ c લાગશે, કારણ કે વર્ગ લંબાઈ આપણને મળી ગઈ. વર્ગ લંબાઈ કેટલી છે 20 20 નો વધારો થાય એટલે વર્ગ લંબાઈ 20 છે. એટલે a બરાબર 50 પ્લસ સિગ્મા fi di 19 અપોન n 100 ગુણ્યા c 20, એટલે કે 50 વત્તા 19 દુ 38 એટલે 380 ભાગ્યા 100, એટલે કે 50 વત્તા 380 ભાગ્યા 100 3.8, એટલે કે x બાર તમારે મળશે 53.8. x બાર તમારો થશે 53.8. હવે આપણે બહુલક શોધીએ. બહુલક શોધવા માટે શું કરવાનું તો કે જે સૌથી મોટી આવૃત્તિ છે એની અધસીમા બિંદુ લેવી પડશે. હવે એની અધસીમા બિંદુ એટલે 40 થી 60 ના વર્ગમૂળ, એટલે બહુલક વર્ગ કયો છે આપણે અહીંયા લખીશું બહુલક વર્ગ 40 થી 60 છે. એટલે કે માટે
L બરાબર હવે 40 થી 60 હવે આપણે ડાયરેક્ટ શોધવું હોય કેવી રીતે શોધવું તો કે આ બંને ક્રોસમાં સરખા છે 20 20 40 40 60 60 તો જે નાની રકમ છે ને એ જ લઈ લેવાની 40 જો ક્રોસમાં સરખા ના હોય સપોઝ અહીંયા 39 અને અહીંયા 40 હોય તો આમાંથી એક બાદ કરો એટલે ઉપરની રકમ મળશે એટલે ઉપરની જે રકમ છે 39.5 એટલે આ નિવારક વર્ગ છે પેલું અનિવારક વર્ગમાં આવશે એટલે L બરાબર 40 FM FM કયું લેવાનું જે વર્ગની આવૃત્તિ છે એ જ FM બરાબર 40 F1 એની ઉપરની આવૃત્તિ 20 અને F2 એની નીચેની આવૃત્તિ એટલે 25 એટલે આ દાખલો થોડો લાંબો થશે એટલે હવે MO બરાબર L પ્લસ FM માઈનસ F1 upon 2FM minus F1 minus F2 ગુણ્યા C એટલે કે બરાબર L એટલે 40 અહીંયા C લખી દીધી આપણે 20 એટલે કે 40 વત્તા FM એ પણ 40 છે માઈનસ F1 20 છે છેદમાં 40 એટલે કે 2 ગુણ્યા 40 माइनस 20 माइनस 25 गुण्या 20 એટલે કે બરાબર 40 વત્તા 40 માંથી 20 જાય તો 20 ગુણ્યા આ 20 છેદમાં 40 દુ 80 80 માંથી ડાયરેક્ટ આપણે બાદબાકી કરી નાખવાનું એટલે કે 80 માઈનસ 20 માઈનસ 25 એટલે 35 बराबर 40 दू 80 80 माइनस 20 माइनस 25 35 એટલે હવે 40 વત્તા 20 ગુણ્યા 20 એટલે 400 ભાગ્યા 35 એટલે 11.43 11.43 આવશે એટલે 51.43 આ આપણો MO થયો એટલે આ આપણો MO થયો એટલે x બાર શોધી કાઢ્યો MO શોધી કાઢ્યો હવે આપણે શું શોધવાનું છે S પછી S શોધીશું બરાબર એટલે S શોધ્યા પછી જ આપણે SK અને J શોધાશે S બરાબર હવે જ્યારે આપણે આ C હોય ત્યારે C પહેલા લખી દેવાનું એટલે C પછી વર્ગમૂળમાં સિગ્મા fi di સ્ક્વેર અપોન n માઈનસ સિગ્મા fi di અપોન n આખા કૌંસનો વર્ગ એટલે કે હવે 20 ગુણ્યા વર્ગમૂળમાં સિગ્મા fi di સ્ક્વેર 125 भाग्या n n अपनी जोड़े छे 100 माइनस सिग्मा fi di 19 भाग्या n छे 100 एनो वर्ग એટલે હવે 20 ગુણ્યા 125 ભાગ્યા 100 એટલે 1.25 માઈનસ અહીંયા 0.19 એનો વર્ગ એટલે કે 20 ગુણ્યા વર્ગમૂળમાં 1.25 માઈનસ 0.19 ગુણ્યા 0.19 0.0361 એટલે કે 20 ગુણ્યા વર્ગમૂળમાં આ બાદબાકી કરી નાખીએ 1.25 માઈનસ 0.0361 એટલે 1.2139 હવે એનું વર્ગમૂળ એટલે 1.10 એટલે 20 ગુણ્યા 1.10 એનું તમને વર્ગમૂળ મળશે હવે આ બંનેનો ગુણાકાર એટલે કે 20 ગુણ્યા 1.10 એટલે
22 એટલે s તમને મળશે 22. હવે વિષમતા sk બરાબર x બાર માઇનસ mo x બાર 53.8 માઇનસ mo 51.43 એટલે કે sk બરાબર 53.8 માઇનસ 51.43 એટલે 2.37. અને હવે વિષમતાંક j બરાબર x બાર માઇનસ mo upon s એટલે કે j બરાબર x બાર માઇનસ mo ઉપર લાવી દીધા છે એટલે 2.37 ભાગ્યા s કેટલા લાવ્યા છીએ 22 એટલે કે j બરાબર 2.37 ભાગ્યા 22 એટલે 0.11 આ તમારો j એટલે કે વિષમતાંક તમને મળશે. એટલે આ રીતે બહુલકના આધારે xi fi હોય ત્યારે અને વર્ગ અને આવૃત્તિ હોય ત્યારે આપણે વિષમતા અને વિષમતાંક એ બંને શોધવું. એટલે પહેલા x બાર શોધવો પડે, પછી mo શોધવો પડે, s શોધવો પડે અને ત્યારબાદ આપણને j મળે. હવે તમે વિચારો કે x બાર એ ત્રીજા ચેપ્ટરમાં આવી ગયું, mo એ પણ ત્રીજા ચેપ્ટરમાં આવી ગયું, s જે છે એ ચોથા ચેપ્ટરમાં આવ્યું. એટલે ત્રીજું આવડે, ચોથું આવડે તો જ તમે આ j અને sk શોધી શકો. એટલે આ તમારે ખાસ ખ્યાલ રાખવાનું. એટલે આ આપણે બહુલકના આધારે વિષમતાંક શોધ્યો. હવે આપણે મધ્યસ્થના આધારે વિષમતાંક શોધીશું.